જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે છે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું. તો આપણે પ્રસાદમાં બનાવશું ફાડા લાપસી, અને આપણે મીઠા દલિયા પણ કહેવાય છે અને ઓરમું પણ કહેવાય છે. આ પેકેટ તમને બજારમાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી જશે. સૌ પ્રથમ આપણે એક વાટકાના માપ પ્રમાણે ઘઉંના ફાડા લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, મેં આ એક વાટકાના માપ પ્રમાણે ઘઉંના ફાડા લીધા છે. ત્યારબાદ મેં કુકરમાં 1 ચમચીના માપ પ્રમાણે ઘી ગરમ કરવા મૂક્યું છે. આ વાનગી ખૂબ જ જૂની અને જાણીતી છે. સ્વાદમાં પણ ખૂબ જ સારી લાગે છે. તમે જોઈ શકો છો મિત્રો, કુકરમાં ઘી ગરમ થઈ રહ્યું છે. આજે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે, તો મને થયું કે લાવ આજ ફાડા લાપસી બનાવું. ઘી ગરમ થયા બાદ આપણે એમાં સૂકી કિસમિસ ઉમેરીશું અને એને ઘીમાં સાતળશું. કિસમિસ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 વાટકો આપણે ઘઉંના ફાડા લીધા હતા ત્યાં આપણે એમાં ઉમેરીશું ઘીમાં. ઘઉંના ફાડા ઉમેર્યા બાદ આપણે એને ઘીમાં સાતળી લેશું, જેથી કરીને ઘી અને ઘઉંના ફાડા એક સરખા મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ ગોળ લઈશું. વચ્ચે આપણે ઘઉંના ફાડાને પણ આપણે હલાવતા રહીશું, ધીમા તાપે, અને એકદમ સરખી રીતના હલાવવાનું છે. હલકા બદામી રંગના બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, ઘઉંના ફાડાનો રંગ ધીમે ધીમે બદામી રંગનો થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો, બ્રાઉન રંગનો થાય છે આમાં. હવે આપણે વાટકાના માપ પ્રમાણે ગરમ પાણી લઈશું. આપણે 1 વાટકો ઘઉંના ફાડા લીધા હતા એના માપ પ્રમાણે આપણે 3 વાટકો ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણી ઉમેર્યા બાદ આપણે તેમાં ગોળ ઉમેરીશું. તમે તમારા ઘરના સ્વાદ મુજબ ગોળ ઉમેરી શકો છો. તમે જો વધુ ગળ્યું ખાતા હોય તો આમાં ગોળ ઉમેરી શકો છો, અને ખાંડમાં પણ આ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે આ ગોળને સરખું મિક્સ કરી લઈશું. સરખી રીતના હલાવીને ગોળને પાણીમાં એક સરખો મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે કુકરને ઢાંકણું ઢાંકી દઈશું અને 5 વિસલ થાય ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, ઘઉંના ફાડા બફાઈ ચૂક્યા છે. એક સરખું મિક્સ કરીને ચમચામાં થોડુંક લઈ અને ચેક કરી લેવાનું કે બફાણા છે કે નહીં, તે જોઈ લેવાનું. તૈયાર છે આપણી ફાડા લાપસી. ત્યારબાદ આપણે કિસમિસ અને કાજુ બદામનું છીણ ઉમેરીશું. આ ફાડા લાપસી આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં, કેટલી સરસ ફાડા લાપસી બની છે. તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોગલ.